મિસ્ટર બીસ્ટ કોણ છે? આ મિસ્ટર બીસ્ટ ક્યાંના છે? આ મિસ્ટર બીસ્ટ તેમનું ઇન્ડિયામાં આવવાનું શું કારણ હતું? તેમને લોન્ચ કરેલી શું ફેસ્ટિવલ ચોકલેટ શું ભારતમાં ચાલશે? તો આ બધું જ હું તમને જણાવીશ આ વિડીયોમાં. જો વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો. હું છું વનરાજ. સ્વાગત છે તમારું ગુજ્જુ ઇન્ફોઝન ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે મિસ્ટર બીસ્ટ, કે જે દુનિયાનો સૌથી મોટો યુટ્યુબર છે, જેની પાસે વાત કરીએ તો 330 મિલિયનથી પણ વધુ સબસ્ક્રાઈબર છે, જે 4000 કરોડથી 5000 કરોડ પર યર એટલે કે દર વર્ષે કમાય છે. તો ચાલો આજે વાત કરીએ મિસ્ટર બીસ્ટ વિશે. 13 જુલાઈ 2024 મિસ્ટર બીસ્ટે એની ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો છે, જેમાં તેને દુનિયા ટોપ 50 જે મોટા યુટ્યુબર છે તેને તેના કોલેબમાં ઇન્વાઇટ કર્યા હતા, જેમાં આપણા ભારતના કેરી મિનાટી પણ સામેલ હતા. તેના 3 મહિના પછી કેરી મિનાટીએ ભારતના ટોપ મોટા યુટ્યુબર્સને તેની કોલેબમાં ઇન્વાઇટ કર્યા હતા, જેમાં તેને લાસ્ટમાં મિસ્ટર બીસ્ટને પણ ઇન્વાઇટ કર્યા હતા. તો આ કોલેબમાં તેનો પણ તેમાં કંઈક તો ફાયદો થયો જ હશે. શું લાગે, શું માટે આવ્યા હતા મિસ્ટર બીસ્ટ? તો ચાલો વાત કરીએ મિસ્ટર બીસ્ટનું ઇન્ડિયામાં આવવાનું કારણ. તેમને આગલા કોલેબ વિડીયોમાં એ કહ્યું હતું કે જો આ વિડીયોમાં 10 મિલિયન લાઈક થઈ જાય તો હું ઇન્ડિયામાં ફરી પાછો આવીશ. પરંતુ ત્યારબાદ તેને આ વિડીયોમાં કહ્યું કે 10 મિલિયન લાઈક ના થઈ, 8 મિલિયન થઈ છતાં પણ હું આ ઇન્ડિયામાં આવું છું. India, I said if this video got 10 million likes, then I would come visit you guys. It's currently on 8 million. I feel very confident it's going to cross 10 million. So I'm going to come to India on November 10th. And also coming to India is Logan Paul, KSI, and Speed. And while I'm there, because you guys went all out on this video, we're also going to be launching Feastables and Prime in India. Carrie, I need you to do like we did in the video and translate this to Hindi for me. वीडियो खत्म हो गई है मेरा भाई. तो ये डॉलर छापने की मशीन कह रही है कि हमारी वीडियो का टारगेट 10 मिलियन था, 8 हो गए हमारे, पर मेरी औकात से तो ज्यादा ही है. तो इसलिए इस मनी प्लांट को लेके हम इंडिया आ रहे हैं और साथ में लोगन पॉल, KSI, स्पीड, पूरी टप्पू सेना साथ आ रही है 10 नवंबर को, जहां ये फीस्टेबल्स ऑफ प्राइम इंडिया में लॉन्च करेंगे. Hey Carrie, can I have litti choka? अरे अंग्रेजी लंडन तो पान भी खिलाएंगे, तू आ तो सही. એક જ કારણ હતું કે તેઓ તેની ફેસ્ટિવલ જે ચોકલેટ છે તેની લોન્ચિંગ માટે આવ્યા હતા. કોલેબમાં આવવાનું મેન કારણ પણ આ જ હતું. તેમનો મેન ફાયદો આ જ થયો હતો કે તેમને તેમાં માર્કેટિંગ માટે આવ્યા હતા. તેમના ચેનલ પર તે જ્યાં હતા ત્યાં તેમણે નોટ કર્યું હતું તેની ફરતી બાજુ ચોકલેટ ક્યાંક ને ક્યાંક જગ્યા ઉપર પડેલી દેખાણી હતી. તો શું હતું આ કારણ? તેનું મેન કારણ આ જ હતું. તેઓ ઇન્ડિયામાં ફેસ્ટિવલ જે ચોકલેટ બ્રાન્ડ છે તેને તે લોન્ચ કરવા માટે આવ્યા હતા. જે આ મિત્રો તેમની આ ફેસ્ટિવલ ચોકલેટ ઇન્ડિયામાં લોન્ચ થઈ ગઈ છે. પરંતુ શું લાગે તમને, ઇન્ડિયામાં શું તેનું માર્કેટિંગ ચાલશે? તેનું સફળ ન જવાનું કારણ ઇન્ડિયામાં એ પણ છે કે તેમની નાની જે ચોકલેટ છે તેની પ્રાઇસ પણ 499 એટલે કે 500 રૂપિયાથી શરૂ થાય છે. તો એક ભારતમાં મોસ્ટલી જોવો તો મિડલ ક્લાસ ફેમિલી તેને અફોર્ડ કરી શકતા નથી, લઈ શકે, પરંતુ 1-2 દિવસ તેને ટ્રાય કરવા માટે. સાથે KSI અને લોગન પોલ જે મોટા યુટ્યુબર છે, બંને પાસે ફેન ફોલોઈંગ 100 મિલિયન કરતાં પણ વધુ છે. તેમને પણ એક ડ્રિંક લોન્ચ કરી છે જેનું નામ હતું પ્રાઇમ. પ્રાઇમ તેને એક જ અઠવાડિયામાં તેનો ઘણો બધો ગ્રો કરી ભારતમાં લોન્ચ કરી દીધી. તો ભારતમાં શું લાગે, તે પણ લઈ શકશે? કારણ કે તેની પણ કિંમત ઓછામાં ઓછી 600 રૂપિયાથી શરૂ થાય છે. મિડલ ક્લાસ ફેમિલી તેને અફોર્ડ કરી શકતા નથી. મિસ્ટર બીસ્ટના વર્લ્ડ બિગેસ્ટ કોલેબમાં જે તેને થંબનેલ રાખ્યું તેમાં પણ તેને ગણેલા કે સારા મોટા યુટ્યુબરને રાખેલા હતા, જેમાં કેરી મિનાટી પણ સામેલ હતા. હમણાં થોડાક દિવસથી મિસ્ટર બીસ્ટ ઇન્ડિયામાં ચોકલેટો બાટે છે અને ઘણું બધું બધા પ્રેમ બાટે છે. શું લાગે છે તમને, આ શું છે? શું આનું કારણ છે? આનું મેઇન કારણ છે તેમની ચોકલેટની બ્રાન્ડિંગ માટે તેઓ માર્કેટિંગ કરે છે. જી હા મિત્રો, એનું મેઇન કારણ તેમનું કે તેઓ માર્કેટિંગ કરે અને તેને ઇન્ડિયામાં વધુ ગ્રો કરવા માટે એને માર્કેટિંગ ચાલુ કર્યું હતું. અને મિસ્ટર બીસ્ટ આ એક ટાર્ગેટ હતો કે પબ્લિકને તેનો પ્રેમ જતાવે અને તેને વધુ લોકો તેના વિશે જાણે અને તેમની ચોકલેટોને પસંદ કરે. એની પ્રાઇસ વધારે હોવાને લીધે ઇન્ડિયામાં તે વધારે ઓફર કરી શકે તેમ નથી. એનું મેઇન કારણ ફેલ જવાનું ઇન્ડિયામાં એ જ છે. મિસ્ટર બીસ્ટની આ ફેસ્ટિવલની ભારતમાં માર્કેટિંગ ઘટવાની મેઇન કારણ એ પણ છે કે તેવી જ ડેરી મિલ્ક જે ભારતમાં 70 રૂપિયા મળી રહી છે, મિસ્ટર બીસ્ટની ફેસ્ટિવલના 500 રૂપિયા થાય છે. ભારતમાં મોસ્ટલી લોકો 70 કે 80 રૂપિયાથી વધારેની ચોકલેટ અફોર્ડ કરી શકતા નથી. શું લાગે છે તમને કે ફેસ્ટિવલ એ ભારતમાં ચાલશે કે નહીં? તે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય માતાજી.